નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી. મિત્રો, આજે આપણે ટેટ 1 ની ભરતીને પરીક્ષાને અનુલક્ષીને આજે આપણે મનોવિજ્ઞાનને લગતા મહત્વના MCQ પ્રશ્નો બનાવેલા છે, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. મનોવિજ્ઞાનનો અર્થ શું છે? 4 ઓપ્શન આપેલા છે. મનોવિજ્ઞાનનો અર્થ શું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો માનવ મન અને વર્તનનો અભ્યાસ, જેને મનોવિજ્ઞાનનો અર્થ કહેવામાં આવે છે. એટલે કે મનોવિજ્ઞાનમાં માનવ મન અને વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મનોવિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? તો મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન વિલિયમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. દરેક વિડીયોની PDF તમને ત્યાં 24 કલાકની અંદર મળી જાય છે. આગળનો ક્વેશ્ચન, મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના ક્યાં થઈ હતી? ભારત, અમેરિકા, રશિયા કે જર્મનીમાં? જેનો સાચો જવાબ રહેશે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના જર્મનીમાં થઈ હતી મિત્રો. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. માનવ વર્તનનું વૈજ્ઞાનિક અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે? માનવ જે વર્તન છે, માનવનું વર્તન, એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો કયા વિજ્ઞાનમાં થાય છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે મિત્રો, મનોવિજ્ઞાનમાં માનવના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. અનકોન્શિયસ માઇન્ડ એટલે કે અચેતન મનની કલ્પના કોણે આપી? અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મનની કલ્પના કોણે આપી હતી મિત્રો? વિલિયમ વુન્ટ, ફ્રોઇડે, સ્કિનરે કે મેસ્લોએ? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ફ્રોઇડ દ્વારા અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મનની કલ્પના આપી હતી. બિહેવિયરિઝમ એટલે કે વર્તનવાદના સ્થાપક કોણ છે? વર્તનવાદના સ્થાપક કોણ છે? જેનો સાચો જવાબ રહેશે 7મા ઓપ્શનમાં જ્હોન બી વોટસન, જે વર્તનવાદના સ્થાપક છે. મેસ્લોનું નામ કઈ થિયરી સાથે જોડાયેલું છે? મેસ્લોનું નામ કઈ થિયરી સાથે જોડાયેલું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો પ્રેરણા થિયરી સાથે મેસ્લોનું નામ જોડાયેલ છે. ઈડ, ઈગો અને સુપર ઈગો કોની કલ્પના છે? ઈગો અને સુપર ઈગો કોની કલ્પના છે? 9મા પ્રશ્નમાં સાચો જવાબ રહેશે ફ્રોઇડની કલ્પના છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ક્લાસિકલ કન્ડિશનિંગ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? ક્લાસિકલ કન્ડિશનિંગ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત મિત્રો પાવલોએ આપ્યો હતો. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ઓપરેન્ટ કન્ડિશનિંગ કારક અભિસંધાન કોની સાથે જોડાયેલ છે? ઓપરેન્ટ કન્ડિશનિંગ કારક અભિસંધાન કોની સાથે જોડાયેલ છે? 11મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સ્કિનર સાથે સંકળાયેલ છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, કોગ્નિટિવ સાયકોલોજી સંજ્ઞાત્મક મનોવિજ્ઞાનનો મુખ્ય અભ્યાસનો વિષય વસ્તુ શું છે? એટલે કે કોગ્નિટિવ સાયકોલોજી સંજ્ઞાત્મક મનોવિજ્ઞાનનો મુખ્ય અભ્યાસનો વિષય વસ્તુ શું છે? તો 12મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે વિચાર અને સમજ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળક વિકાસના તબક્કા કયા વૈજ્ઞાનિકે જણાવ્યા છે? બાળક વિકાસના તબક્કા કયા વૈજ્ઞાનિકે જણાવે છે? જીન પિયાજીએ બાળક વિકાસના વૈજ્ઞાનિક તબક્કા જણાવ્યા છે. શીખવું એટલે શું? શીખવું એટલે શું? 14મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે અનુભવોના આધારે વર્તનમાં જે કાયમી ફેરફાર થાય છે તેને શીખવું કહેવામાં આવે છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે.
ટ્રાયલ એન્ડ એરર એટલે કે પ્રયત્ન અને ભૂલ થિયરી કોણે આપી છે? પ્રયત્ન અને ભૂલની થિયરી કોણે આપી છે? સાચો જવાબ રહેશે થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલની થિયરી આપી હતી. મનોવિજ્ઞાનમાં મોટિવેશન પ્રેરણા એટલે શું? મનોવિજ્ઞાનમાં મોટિવેશન પ્રેરણા એટલે શું? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કાર્ય માટેની આંતરિક શક્તિને મોટિવેશન પ્રેરણા કહે છે. ભાવના ક્યાંથી ઉત્પન્ન થાય છે? ભાવના ક્યાંથી ઉત્પન્ન થાય છે? હૃદયમાંથી, હાથમાંથી, પેટમાંથી કે મગજમાંથી? તો 7મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ભાવના મગજમાંથી ઉત્પન્ન થાય છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આઈક્યુ નું પૂરું નામ શું છે? આઈક્યુનું પૂરું નામ શું છે? તો આઈક્યુનું પૂરું નામ થાય છે ઇન્ટેલિજન્સ કોન્ટેન્ટ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આઈક્યુ બરાબર ખાલી જગ્યા ભાગ્યા ખાલી જગ્યા ગુણ્યા 100. આ સૂત્રમાં ખૂટતા શબ્દો કયા છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો માનસિક વય ભાગ્યા વાસ્તવિક વય. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ 20મા નંબરનો ક્વેશ્ચન, મનુષ્યનો સરેરાશ આઈક્યુ કેટલો હોય છે? તો મનુષ્યનો સરેરાશ આઈક્યુ હોય છે મિત્રો 100. મનુષ્યનો સરેરાશ આઈક્યુ 100 હોય છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના 20 પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. બીજું મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો, કારણ કે દરેક વિડીયોની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની લિંક ઉપર મળી જશે, જ્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો અને આપની તૈયારીમાં વધારો કરી શકશો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આગળ કયા પ્રકારના વિડીયો તમારે જોઈએ છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે આગળ કયા વિષય ઉપર વિડીયો બનાવવા જોઈએ. તો જય હિન્દ, જય ભારત. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું.